ભાવનગરના ભરતનગર મારુતિનગરમાં 3 માળિયાના વસાહતીઓને વરસાદમાં મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપીને બ્લોક ખાલી કરવા જણાવતા વસાહતીઓ રજૂઆત માટે મહાનગરપાલિકાની કચેરીએ દોડી આવ્યા હતા। મારુતિનગરના 3 માળિયાના રહીશો દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી કે મારુતિનગરના વસાહતીઓ બિલ્ડિંગમાં રિપેરિંગ માટે તૈયાર હોય તંત્ર દ્વારા સમય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। અત્યારે અમને તાત્કાલિક ખાલી કરવાની નોટિસ આપી ગયા છે, પણ અમે ઘરકામ કરીએ, ઘરમાં કોઈની આવક નથી, કોઈ માણસ નથી, તાત્કાલિક અમારે ક્યાં જવું? અને અમને 5,000-6,000 ભાડા કે છે, ઘરમાં કમાણી કોઈની છે નહીં, તો અમને સાહેબ કોણ મકાન આપે? અને તમે વિચાર કરો, આ મોંઘવારીમાં અત્યારે અમને કોણ રિપેરિંગ કરી દે? પહેલો પ્રશ્ન અમારો એ છે કે અમારી કમાણી એવી કોઈ નથી કે અમે 5,000 ભાડા ભરી શકીએ, અમારું ઘર ગુજારે નથી આવતું, અમે મહા મુસીબતી ઘરકામ કરીએ, બંગલાના ઘરકામ કરીએ, વાસણ ટૂંકા, હવે અમને મળી એક કામના 800-1000 રૂપિયા મળે છે। હવે એમાં અમારે ઘર ખરા ચલાવો કે શું કરવું? નામ છે નેહલબેન વિક્રમ ચૌહાણ। અમને અરજી આપી રહ્યા છે કે તમે 3 દિવસમાં મકાન ખાલી કરો, બરોબર? હવે અત્યારે અમે આવું ચોમાસું છે, બરોબર? અમને કોઈ મકાન દે નહીં, બરોબર? ભાડે બધે 7,000-8,000 રૂપિયા ભાડું છે। અમારા છોકરાને અમારે ક્યાં લઈને જ આવવા છે છોકરાને? એમ કે 3 દિવસની અંદર ખાલી કરો, ગટર કનેક્શન કાપી જાય તો અત્યારે અમે તાત્કાલિક ધોરણે ક્યાં આગળ જઈએ? અમને 6 મહિના તેની સુવિધા આપો કે અમે રિપેર કરાવીને રહી શકીએ। અત્યારે અમે તાત્કાલિક ધોરણે ક્યાં મકાન ખાલી કરવા? અમારે અમને કંઈ સહાય આપો કે ક્યાં અમને બીજે રહેવાની સુવિધા આપો। કયા વિસ્તારમાં રહો? અમે મારુતિનગર ભરતનગર બ્લોક નંબર 16।